આપણે ક્યાં આવ્યા હતા લાસ્ટ ટાઈમ? છેલ્લે કઈ વખત? કપિલ મુનિ સુધી જોયું. વૃત્તિ ફિનિશ કરી હતી. અચ્છા, વૃત્તિ ફિનિશ થઈ ગઈ. ઓકે. હા હા. તો મને લાગે વૃત્તિ ફિનિશ થઈ ગઈ. જો વૃત્તિ પૂરી થઈ ગઈ હોય તો સૂત્ર પણ પૂરું થઈ ગયું, કેમ કે આપણે બધું ઘણું ખરું આપણે લઈ લીધું, બધા જ મુદ્દા લેવાઈ ગયું. હા, લેવાઈ ગયું છે. એટલે તમને સૂત્ર સમજાઈ ગયું ને? તો હા. ઓકે. હવે હા, તો સૂત્રનું ટ્રાન્સલેશન, સૂત્રનો અર્થ બધું સમજાઈ ગયું, રાઈટ? હા. ઓકે. હવે આપણે નેક્સ્ટ સૂત્ર પર જઈએ તો 9મો સૂત્ર. ચલો, સૂત્ર નંબર 9મો. જ્યોતિ રૂપ ક્રમાત્તુ તથા અધીયત એકે. અહીંયા અધીયત છે, તમારામાં અધીયતે છે? ના, અધીયત. હા, અધીયત જ હોવું છે, રાઈટ. હું તો ખાલી મોઢે બોલતી જોયું પછી. તથા હિ અધીયત એકે જે છે ને, એને આપણે સેકન્ડ પાર્ટ લઈએ હમણાં. અત્યારે એનો બહુ કન્સર્ન નથી આપણો. ફર્સ્ટ પાર્ટ છે જ્યોતિ રૂપક ક્રમાત્તુ, તે આપણે સમજીએ. તો બે પાર્ટ છે એના સૂત્રના. જુઓ, જ્યોતિ રૂપ રૂપકમ. ચાલો, હા બોલો. ચાલો, સંધિ વિચ્છેદ કરો. જ્યોતિ રૂપ ક્રમાત્તુ. આપણે તો સંસ્કૃત નો ક્લાસ ચાલી જાય છે. જ્યોતિ એમ કરો ને પછી કહું. બોલો, ચલો બધા બોલો. જ્યોતિ રૂપ ક્રમાત્તુ. વિસર્ગ થઈ જાય જ્યોતિ રૂનો. જ્યોતિ ઉપક્રમાત્તુ. આ જ્યોતિ કઈથી આવી ગયું? જ્યોતિ ના આવે. જ્યોતિ આવે જ ને. રૂનો વિસર્ગ થઈ જાય. ના 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 ના, જ્યોતિ રૂપ છે અહીંયા, આખો શબ્દ છે. આખો શબ્દ જ્યોતિ રૂપ. જ્યોતિ રૂપ ક્રમાત. હા, ક્રમાત્તુ. હા, તો કયો વાપર્યો? ક્રમાત્તુ. ક્રમાત્તુ એટલે પેલા તન ત જોડેલો છે ને, એટલે અડધો ત થઈ જાય. હા હા, તો કયો સિદ્ધિનો નિયમ બતાવો. એટલે અહીંયા તો જલમ જશો તે થાય ને, તનો દ થાય. તનો દ થાય ને દનો તો કેવી રીતે થઈ ગયો? એ વાવસાને થી થાય. અને પછી શું કે છે ખબર નહીં શું કર્યું? અધીનમ પરેણ સંયોજન તો કોઈ બોલતું જ નથી. બધું છોડી જ દેવાનું. વખત થઈ ગયો છે ને, એટલે બધું અધીનમ આવી જ જાય. એ તમે નન્નાબેન બે જ બોલો છો. બોલો, ચાલો. જોડવાનું હોય ને એટલે કોઈ બોલતું જ ના. અધીનમ તો એ તો મુખ્ય છે. ચલો, જ્યોતિ રૂપ ક્રમાત્તુ થાય ને. તથા હિ અધીયત. પેલો ઇકોયણ ચી, તો તથા હિ અધીયત એકે. બરાબર છે. ચલો, આટલું તો વિચ્છેદ કરી, જેને સંધિ વિચ્છેદ આવડતો હોય ને. હવે આપણે અર્થ અનુસંધાન લઈએ, એટલે જેને ના આવડતો હોય એનું અનુસંધાન લઈએ આપણે. ઓકે, અર્થ શું છે? જો ફર્સ્ટ પાર્ટ, એને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ આ સૂત્રને. જ્યોતિ રૂપ ક્રમાત્તુ, પછી છે સેકન્ડ પાર્ટ તથા અધીયત એકે. હવે એમાં ફર્સ્ટ પાર્ટ જે છે એમાં શું છે? જ્યોતિ રૂપ ક્રમાત્તુ, એમાં ક્રમ જે છે એમાં ઉપક્રમ સમજવો. એટલે જ્યોતિ રૂપ જે છે એ અજાનો અર્થ, કેમ કે હવે અહીંયા સંગતિ અર્થ
તો જે અહીંયા અજા જે હતી, જે અજામ એકામ લોહિત શુક્લ કૃષ્ણામ બહ્વિ પ્રજાહ સૃજમાના સ્વરૂપા સ્વરૂપા જો એકો જુષમાણોનુશેતે, એ જે હતું એમાં અજા જે હતી, અજા એ માયા હતી, એ માયા ના બકરી બે રૂપ થાય, અજા ના અર્થ થાય. હવે એક મિનિટ, વચ્ચે નહીં. અજા જે છે એને અહીંયા કહે છે જ્યોતિ રૂપ. ઓકે, એટલે અહીંયા સૂત્રકાર એમ કહે છે કે જે અજાનો અર્થ જે છે એ અહીંયા જ્યોતિ અર્થ નીકળશે. અને તું જે છે, તું શબ્દ ક્યારે મૂકે અને હી શબ્દ ક્યારે મૂકે? હી પ્રમાણ પ્રસિદ્ધ, એટલે ચોક્કસ કરવું હોય તો હી એટલે પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક. પ્રમાણ પ્રસિદ્ધ કોઈ વાત પ્રસિદ્ધ હોય શાસ્ત્રમાં તો એને હી કહે. અને તું ક્યારે કહે? તું બીજાનો નિરાશ કરવો હોય તો તું કે, આ પ્રમાણે નહીં એમ. ક્વાઇટ નિયર બાય પણ નોટ એક્ઝેક્ટલી. તું એટલે કે જે કોઈ વિશેષ વાત કેવી હોય તો તું થી કરે. ઓકે, તો કોઈક વિશિષ્ટ વાત કેવી હોય જે પ્રમાણ પ્રસિદ્ધ ન હોય, આવું નથી નામ હોય, તો વિશિષ્ટ વાત કરવી હોય તો તું શબ્દ મૂકે. તો અહીંયા તું શબ્દ છે, અવ્યય છે ને, ત્યાં જ્યોતિ રૂપ ક્રમાતુ. તો જ્યોતિ રૂપ ક્રમાતુ એટલે કે અહીંયા જે અજા શબ્દ હતો, જે વિષય વાક્યમાં અજા હશે, તેનો અર્થ જ્યોતિ થાય છે ઉપક્રમના કારણે. ક્રમાત, ઉપક્રમના કારણે. કઈ વિભક્તિ યુઝ કરી અહીંયા? ક્રમાત. પંચમી. તો પંચમી વિભક્તિ થઈ અહીંયા, એટલે ક્રમના કારણે. ઓકે, પંચમી એક વચન થશે. પંચમી એક વચન થશે ને? હા, તો રામાત એમ એક વચન. તો ક્રમાત જે છે એટલે કે ઉપક્રમના કારણે અજા શબ્દનો અર્થ જ્યોતિ છે, એવું અહીંયા અર્થ છે. સમજમાં આવ્યો આટલો? તથા હિ અધીયત એકે. હવે અહીંયા બીજું પણ કહે છે કે કેટલાક પાઠ ભેદની અંદર કેટલાક લોકો આને જ્યોતિથી પણ પાઠ કરે છે, જ્યોતિ રૂપતાથી પણ પાઠ કરે છે. ઓકે, એટલે અધીયત એટલે પાઠ કરવો. એટલે કેટલાક લોકો પણ અહીંયા આવો પાઠ પણ કરે છે, જ્યોતિ જેવો પાઠ. આવો એટલે કેવો? જ્યોતિ. ઓકે, હવે જ્યોતિ શું છે એ હું તમને સમજાવું છું. અત્યારે જસ્ટ એટલું અર્થ સમજી લો તમે. એટલે બે પાઠ છે સૂત્રના. શું છે? તું શબ્દથી કોઈક વિશેષ વાત કહેવા માંગે છે કે, અને હી શબ્દથી પ્રમાણ પ્રસિદ્ધ વાત કહેવા માંગે છે. તું શબ્દથી શું વિશિષ્ટ કહ્યું કે નહીં, આજે અજા હતી એ પ્રકૃતિ નહીં પણ શું છે? જ્યોતિ છે. જ્યોતિ. આ જ્યોતિ શું છે તો મેં તમને કહ્યું ઓલરેડી, એને સાઈડમાં રાખો અત્યારે. કેમ જ્યોતિ છે? તો કહે છે ઉપક્રમાત. ઓકે, ઉપક્રમના કારણે. ઉપક્રમ કોનો? ઉપનિષદનો, અધ્યાયનો ઉપક્રમ, પ્રકરણનો ઉપક્રમ. પ્રકરણના ઉપક્રમના કારણે અહીંયા અજા શબ્દનો અર્થ જ્યોતિ આવે છે, સાંખ્યની પ્રકૃતિ નહીં. તથા હિ અધીયત, અને ઉપરથી ઘણા લોકો પાઠ પણ જ્યોતિથી જ કરે છે. અજાનો પાઠ જ્યોતિથી પણ કરે છે, એટલે જ્યોતિ જેવો જ પાઠ કરે છે. ઓકે, એટલે એ તું નું વિશિષ્ટ કહ્યું એમ? તું વિશિષ્ટ છે. હા, એટલે પાઠ કરે છે એ વિશિષ્ટ કહ્યું એમ? પાઠ કરે છે એ તો હીમાં આવે છે. તથા હિ અધીયત. તો પછી તુમાં શું આવ્યું? તુમાં આવ્યું ને જ્યોતિ રૂપ ક્રમાત. એનો પાઠ કરે એટલે કેમનું કરે એ ના ખબર પડી. પાઠ કરે છે જ્યોતિ રૂપ એટલે સમજે. હમણાં આવશે, હમણાં છાંદોગ્યમાં આવે છે પાઠ. છાંદોગ્યમાં એ પાઠ આવે છે.
જ્યોતિથી. બરાબર. એ હમણાં હું તમને સમજાવું પછી ભાષ્યમાં કરે છે મહાપ્રભુજી એક્સપ્લેન. ઓકે, ચાલો. તો આટલું બે પાર્ટમાં ડિવિઝન છે આ સૂત્ર. હવે જો આપણે સંગતિ જોવી પડશે ને કે પહેલો જે આગલો અને ગયેલો જે સૂત્ર છે, ગયો સૂત્ર અને આગલો સૂત્ર, બંનેની અંદર પરસ્પર સંગતિ તો દર્શાવવી પડશે ને. હવે કે કેમ આ સૂત્રને યોજવામાં આવ્યો, સૂત્રની જરૂર શા માટે પડી? બરાબર. સૂત્રની જરૂર એટલા માટે પડી કેમ કે પૂર્વ પક્ષીની એક શંકા થઈ. પૂર્વ પક્ષીનો એક એડિશનલ શંકા આવી છે, તેથી સૂત્રકારને એ ગ્રહણ કર્યો અને સૂત્રકારે એના એ શંકાના સંદર્ભમાં વધુ એક સૂત્ર પાછો એડ કર્યો. સમજમાં? એટલે એ સૂત્ર પછી આવ્યો. પૂર્વ પક્ષીની જે એડિશનલ શંકા જે છે, વધારાની જે શંકા છે, એ પૂર્વ પક્ષીની શંકા મહાપ્રભુજી સ્ફુટ કરેલી છે. એમાં એ ભાષ્યકાર ઉપર ડિપેન્ડન્ટ છે. ભાષ્યકારને ની રિસ્પોન્સિબિલિટી છે કે એ સ્ફુટ કરે કે સૂત્ર કેમ યોજવામાં આવ્યો. સંગતિ યાદ આવે છે ને, પંચાંગમાં સંગતિ પણ છે છેલ્લી. વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષ તથા ઉત્તરમ સંગતિશ્ચ ઇતિ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. તો સંગતિ આવી ને, તો સંગતિ તો એ પણ ભાષ્યકારની રિસ્પોન્સિબિલિટી છે. તો ભાષ્યકારે અહીંયા એ સ્ફુટ કરેલું છે મહાપ્રભુજીએ. બરાબર. તો આપણે ડાયરેક્ટલી ત્યાં જઈએ. ભાષ્યમાં કોન્સન્ટ્રેશન આપો. હવે ભાષ્યકાર નનુ ચમસ મંત્રે અર્વાગ્બિલશ ચમસ ઇતિ મંત્ર વ્યાખ્યાનમસ્તિ. શિરશ્ચમસઃ પ્રાણા વૈ યશઃ પ્રાણા વા ઋષય ઇતિ નાત્ર તથા વ્યાખ્યાનમસ્તિ. જડ્યું નહીં. પાન તો કહો ને, કેટલામું પાન છે? પાન ખબર નહીં, હું તો મારું તો બીજી જુદી પુસ્તક છે, તમારો ખબર નહીં કઈ પુસ્તક છે. આશંકામ પરિહરતી તું શબ્દ. હા, શું કહે છે? ભાષ્યમાંથી કરો છો તમે? ભાષ્ય છે. જ્યોતિ રૂપ ક્રમાતુ તથા હ્યધ્યતે એકે જે છે એનું ભાષ્ય ડાયરેક્ટ ચાલુ કરીએ. ઓકે. નनु ચમસ મંત્રે વાક્બિલશ ચમસ ઇતિ મંત્ર વ્યાખ્યાનમસ્તિ. પૂર્વ પક્ષી કહે છે, જુઓ, પૂર્વ પક્ષી શું કહે છે કે અર્વાગ્બિલશ ચમસ જે છે એ મંત્ર જે છે બૃહદારણ્યક ઉપનિષદનો એ મંત્ર છે. બૃહદારણ્યક ઉપનિષદનો એ મંત્રના પછીથી એ મંત્રનું વ્યાખ્યા પણ કહેલી છે. અર્વાગ્બિલશ ચમસની વ્યાખ્યા પણ કરેલી છે કે આને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવું. એટલે ચમસનો અર્થ શું લેવો, અહીંયા છિદ્રનો અર્થ શું લેવો, યશનો મતલબ અહીંયા શું લેવો, એનો અર્થ શું લેવો. તો અહીંયા જો એક પૂર્વ પક્ષી નથી લાગતો, કારણ કે જે પૂર્વ પક્ષી સાંખ્યનો પક્ષ ગ્રહણ કરે છે એને તો પ્રથમતયા તો એને એ ખ્યાલ જ નથી કે આવો કંઈક અર્થ લેવો પણ જોઈએ. તો ડાયરેક્ટ સાંખ્યનો જ અર્થઘટન કરે છે એની ઉપર. પણ કોઈક જો બીજો પૂર્વ પક્ષ આવીને કહે કે મંત્રનું વ્યાખ્યાન, જે ચમસ મંત્ર જે છે એ ચમસ મંત્રનો મંત્ર તો છે અને મંત્રનો વ્યાખ્યાન પણ હોય, બે અલગ વસ્તુ છે ને. અર્વાગ્બિલશ ચમસ એ મંત્ર મૂળ મંત્ર છે, ચમસ મંત્ર, જેના પર સૂત્રકારે ત્યાં પ્રથમ સૂત્ર યોજ્યો હતો, ચમસવદ વિશેષા. તો પ્રથમ સૂત્રનો જે મુખ્ય મુદ્દો હતો સૂત્રકારનો, અને જે મુદ્દો હતો ચમસ મંત્ર નો ઇન્ટરપ્રિટેશન, એ મૂળ ચમસ મંત્રનો ઇન્ટરપ્રિટેશન પૂર્વ પક્ષી અહીંયા આવીને કહે છે કે મૂળ મંત્રનો ઇન્ટરપ્રિટેશન એટલે કે વ્યાખ્યા એ સ્વયમેવ ઉપનિષદમાં ત્યાં આપેલો જ છે. છાંદોગ્ય ઉપનિષદમાં ચમસ મંત્રનો મંત્ર સાથેની વ્યાખ્યા પણ આપેલી છે કે આ મંત્રને સમજવું કઈ રીતે. એટલે એ ગાઈડન્સ પ્રોવાઈડ કરે કે મંત્રને સમજવું હોય તો આવા બધા જુદા જુદા સાંખ્ય અને જુદા જુદા પ્રકારના અર્થઘટનો નહીં કરો,
પણ જે મંત્રની વ્યાખ્યા હોય તેના સાથે સંગત અર્થ સમજો. આવ્યું? તો પૂર્વ પક્ષી એમ કહે છે કે કેમ કે ચમસ મંત્રનો તો અર્થ ચમસ મંત્રના અર્થ ચમસ મંત્રના પછી જ આપેલો છે ઉપનિષદમાં. તેથી તો આપણને એમાં ક્લેરિટી કરવાની કોઈ જરૂર નથી, કેમ કે ઉપનિષદમાં જ એનું વ્યાખ્યાન છે કે આ મંત્રને સમજવું કઈ રીતે. એટલે કહે છે શિરશ ચમસ, તો ચમસને શું સમજવું? શિર સમજવું. પ્રાણવૈયશ, પ્રાણવૈ યશને શું સમજવું? પ્રાણો સમજવા. સમજવાયું? પ્રાણાવા ઋષિ, અને ઋષિઓ એટલે શું સમજવું? અહીંયા પ્રાણ જ સમજવો. સમજમાં આવ્યું? તો અહીંયા તો શું, કયો શબ્દનો શું અર્થ લેવો એ સ્વયં ઉપનિષદમાં સ્ફુટ છે વ્યાખ્યાન તરીકે. તો એમાં તો એવો એક્ઝામ્પલ થોડી લેવાય, એવો એક્ઝામ્પલ લેવાય ના લેવાય. જે એક્ઝામ્પલ ચમસ મંત્રનો એક્ઝામ્પલ થી પ્રથમ સૂત્ર યોજીને પૂર્વ પક્ષીનો નિરસન કર્યો, એવો એક્ઝામ્પલ, એવો દૃષ્ટાંત, એવા મંત્રનો દૃષ્ટાંત કઈ રીતે લઈ શકાય કે જે મંત્રનો સ્વયમેવ વ્યાખ્યાન ઉપનિષદમાં આપેલો હોય, પછી એ મંત્રના દૃષ્ટાંત લઈને તમે અમારા મતનો નિરસન કરો, એ કઈ રીતે ગ્રાહ્ય છે? આયન સમજમાં? અહીંયા જે મૂળ મુખ્ય વિષયાત્મક જે મંત્ર છે એ શું છે? અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણામ. એ મંત્રના ઇન્ટરપ્રિટેશનમાં તમે કોરોલરી ચમસ મંત્રની આપી. એ ચમસ મંત્રની તો વ્યાખ્યાન સ્વયમેવ ઉપનિષદમાં છે, તો પછી એવી કોરોલરી અજામેકામ લોહિત કૃષ્ણામ એમાં પણ હોવી જોઈએ, પણ એવી નથી. તેથી અમે જે કહીએ છીએ એ માનો કે આ સાંખ્ય છે, સાંખ્યની પ્રકૃતિ છે અને પુરુષ છે. તમે જે ચમસ મંત્રનો દુહાઈ આપી, ચમસ મંત્રનો દૃષ્ટાંત આપ્યો, એ પ્રાસંગિક દૃષ્ટાંત નથી. સમજમાં આવ્યું? એને દ્રષ્ટાંત તરીકે કેમ ન લેવાય? કારણ કે વ્યાખ્યા અપાઈ ગઈ છે, એમ કહેવાનો અર્થ છે. હા, એબ્સોલ્યુટલી. અજામેકામમાં વ્યાખ્યા નથી અપાઈ. હા, બરાબર. અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણ જે મૂળ વિષય છે આપણો, એમાં વ્યાખ્યા નથી અપાઈ ઉપનિષદમાં. એટલે આ કોનો આક્ષેપ છે? પૂર્વ પક્ષીનો. હા, એટલે આ સિદ્ધાંત નથી. હા, સિદ્ધાંત નથી. બરાબર. હા, એટલે શંકા સમજમાં આવી બધા? તેથી સૂત્રકારે નવું સૂત્ર યોજ્યું, જ્યોતિ રૂપ ક્રમાત્તુ તથા યધીયત એકે. ઓકે, તેથી અહીંયા સૂત્રકારે એમ એક સૂત્ર વધારે પણ આપ્યું કે ચાલો આવી જો કોઈકને શંકા આવતી હોય કે ચમસ મંત્રની કોરોલરી નથી લેવી, ફોરગેટ અબાઉટ ઇટ, ફોરગેટ અબાઉટ ચમસ મંત્ર. દેન સમજમાં આવ્યું? તો ચમસ મંત્રને જવા દો. ચમસ મંત્રથી ના સમજવું હોય પૂર્વ પક્ષને તો નહીં સમજાવીએ ચમસ મંત્રથી. કોનાથી સમજાવીશું આપણે? આપણે મૂળ વિષય જે શ્રુતિ છે, વિષય મંત્ર છે, એને આપણે મૂળ ઇન્ટરપ્રિટેશન કરીએ કે ચાલો કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ. અને એ ઇન્ટરપ્રિટેશન શું કહે છે? સંદિગ્ધાનામ પદાર્થાનામ પૌર્વાપર્યેણ નિર્ણય સંદિગ્ધ વાક્યેન સર્વવ્યાકુલોચિતા નતું. બરાબર છે ને? સંદિગ્ધ વાક્યથી દ્વારા સર્વવ્યાકુલ ઉચિત, સર્વને વ્યાકુલ કરવા જેવી સિચ્યુએશન ઉચિત નથી. સંદિગ્ધાનામ પદાર્થાનામ પૌર્વાપર્યેણ નિર્ણય. આથી આપણે હવે અમે તમને સમજાવીશું કે અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણામ વાળી જે મંત્ર છે એ મંત્ર જે છે એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવો. હવે સમજમાં આવ્યું? ઓકે. તેથી કરીને અહીંયા કહે છે એનું ઇન્ટરપ્રિટેશન છે કે અજાનો શબ્દનો અર્થ છે જ્યોતિ. જ્યોતિ કેમ જ્યોતિ છે? ક્રમના કારણે, ઉપક્રમના કારણે. હવે આપણે આગળ જઈએ. તો પૂર્વ પક્ષ સમજમાં આવ્યું? ઓકે. કોઈને પ્રશ્ન છે અહીં સુધી?
અત્યારે તો સમજાયું. હા, ચલો આગળ જઈએ. નनु ચમસ મંત્રે અર્વાગ બિલશ ચમસ ઇતિ મંત્ર વ્યાખ્યાનમસ્તિ શિરશ્ ચમસઃ પ્રાણાવયશઃ પ્રાણાવાયર્ષય ઇતિ નાત્ર. પૂર્વ પક્ષી કહે છે એવું અહીંયા એવું નથી. તથા વ્યાખ્યાનમસ્તિ તેમ આશંકામ પરિહરતિ તુ શબ્દ. તો એ તુ શબ્દથી અહીંયા એ જે પૂર્વ પક્ષીનો જે પરિહાર કર્યો એ અહીંયા આશંકાનો પરિહાર કર્યો, સોરી, એ તુ શબ્દથી એટલે કે વિશિષ્ટ વાક્યથી એનો પરિહાર કર્યો. અજા શબ્દેન જ્યોતિરેવ ઉચ્યતે. અજા શબ્દથી જ્યોતિ જ કહેવામાં આવેલું છે. આ જે છે અજા શબ્દેન જ્યોતિરેવ ઉચ્યતે, ત્યાંથી સિદ્ધાંત પક્ષ શરૂ થયો. એટલે મેક શ્યોર તમે બધા આને ગ્રહણ કરો, નહીં તો પૂર્વ પક્ષીમાં ખપાવી નહીં દેતા બધું. બરાબર, ખબર પડી ગઈ. અજા શબ્દેન જ્યોતિરેવ ઉચ્યતે, ત્યાંથી શરૂઆત થાય છે સિદ્ધાંત પક્ષની. હવે આપણે ટોપિક લઈએ છીએ કે જ્યોતિ એટલે અહીંયા શું. તો જ્યોતિનો અહીંયા અર્થ છે પેલો જ્યોતિષ ચરણાભિધાનાત વાળી જ્યોતિ અહીંયા નથી. હો, એટલે મેક શ્યોર હવે કે આને સમજીએ આપણે કે આ જ્યોતિ એટલે શું. અહીંયા જ્યોતિ એટલે એસેન્શિયલ પાર્ટ નહીં અહીંયા આવે. જ્યોતિષ ચરણાભિધાનાત્માં એ બ્રહ્મનો લિંગ હતો ને જ્યોતિ. જ્યોતિષ ચરણાધિકરણ, જ્યોતિરધિકરણ હતું ને, એમાં આપણે જ્યોતિષ ચરણાભિધાનાત થયું હતું ને. ત્રિપાદસ્યામૃતમ દિવી, યાદ આવે છે? ત્રિપાદસ્યામૃતમ દિવી પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી જ્યોતિ. તો એ જ્યોતિ અહીંયા નહીં. હો, એટલે એને સમજો. આ છાંદોગ્યમાં પેલા હાઉસ જોડે ભણવા મોકલ્યા હતા એવું એ જ આવે છે, ખબર નહીં. હા, એ છે. અહીંયા લખ્યું છે બ્રહ્મણો હંસોક્ત ચરણ રૂપા. હવે જુઓ, જ્યોતિનો અહીંયા ડેફિનેશન શું કરે છે મહાપ્રભુજી, પછી આપણે જ્યોતિ ઉપનિષદ દ્વારા પણ સમજીએ ને. અહીંયા બેઝિકલી અજા શબ્દેન જ્યોતિરેવ ઉચ્યતે. તો અજા શબ્દનો અર્થ અહીંયા મહાપ્રભુજી ત્યાં સ્ફુટ કરે છે. યથા હિ અજા અલ્પદોગ્ધ્રી તથેયમ નશ્વર સુખદાત્રી. અલ્પ સુખ આપનારી. એટલે યથા હિ અજા અલ્પદોગ્ધ્રી. અજા એટલે બકરી. બકરી અલ્પદોગ્ધ્રી છે, અલ્પ દૂધ આપનારી છે બકરી. તો અલ્પદોગ્ધ્રી બકરી હોવાના કારણે એની સામ્યતા લક્ષણા લઈને ત્યાં અજા ઉપર પણ એ લક્ષણા આપીને અહીંયા કહેવામાં આવ્યું છે કે જેવી રીતે બકરી અલ્પદોગ્ધ્રી છે તેવી રીતે અજા પણ નશ્વર સુખદાયી છે. એનું સુખ એવર લાસ્ટિંગ નથી. જ્યોતિ કે અજા, સમજમાં આવ્યું? એવર લાસ્ટિંગ નથી એનો આનંદ. જ્યોતિનો હા, કે અજાનો? અજાનો તો નથી, બરાબર, પણ એટલે જ્યોતિનો પણ અજા શબ્દેન જ્યોતિરેવ ઉચ્યતે, એટલે અજા શબ્દ જ્યોતિરેવ ઉચ્યતે. બરાબર, એટલે અહીંયા અજાને જ્યોતિ આપણે એને સિનોનિમસ ગણીએ અત્યારે. પણ તો અજા શબ્દનો અહીંયા લક્ષણાથી એટલે ને જગવણી લક્ષણાથી, રાઈટ? તો ગૌણી લક્ષણાથી એનો અર્થ કર્યો અજા શબ્દનો. यौगिक अर्थ न લીધો, લક્ષણાથી લીધો. यौगिक अर्थ लेते तो શું કરતે? કદાચિત પ્રકૃતિ પરક થઈ શકત, પાછું પ્રધાન પરક. આમ સમજમાં લો. यौगिक अर्थ કઈ રીતે થશે કે જેનો જન્મ નથી થતો તે અજા. જાયમાને અજને તસ્મિન છે ને, ને દુર્દુંદુ ભયો દેવી. જાયમાને અજને, ઘણા લોકોને ખબર જ નહીં પડતી. જાયમાને જને, અરે ભાઈ અજને
ત્યાં અવગ્રહ છે, જાયમાને અજને. હા, જે અજ છે એનો જાયમાન થયો છે. અચ્છા અચ્છા અચ્છા, ભગવાન તો અજ છે, બરાબર. એનો જન્મ નથી થતો. જન્મ નથી થતો એનો મતલબ છે પ્રાકૃત જન્મ નથી થતો. નથી થતો. મહાપ્રભુજી વિશે શું કહેવામાં આવે છે? અપ્રાકૃતમ નિખિલ રૂપમિતિ. પ્રાકૃત ધર્માન અનાશ્રયમ. પ્રાકૃત ધર્મોનો આશ્રય નહીં અને અપ્રાકૃત સર્વ નિખિલ ધર્મ જેમાં છે તેવા જે છે. તો અપ્રાકૃત જે છે એટલે કે પશ્યન ચક્ષુ ભવતી, એવો અપ્રાકૃતતા. જ્યાં ઇન્દ્રિયો ત્યાં જ ફંક્શન થાય એવું નહીં. જ્યાં ઈચ્છે ત્યાં ઇન્દ્રિયો પેદા કરી શકે, જ્યાં જોવાની ઈચ્છા ત્યાં ઇન્દ્રિયો પ્રકટ થઈ જાય, તે અપ્રાકૃત. સમજમાં આવે છે તમને? પશ્યન ચક્ષુ ભવતી, જ્યાં જોવે ત્યાં ચક્ષુ પેદા થઈ જાય. ચક્ષુ છે ત્યાં જોવાય છે એ પ્રાકૃત. શૃણવન શૃણોતી, પેલું તમે કહો છો ને તદ્દે જતી, શું કહો છો ને એવું થાય? નહીં, એ તો વિરુદ્ધ ધર્માશ્રય. તદ્દે જતી તદ્દે જતી. એવું. અહીંયા હું અપ્રાકૃતતાની વાત કરું છું અત્યારે. તો પશ્યન ચક્ષુ ભવતામ, એ રીતે અહીંયા અપ્રાકૃતતા છે. તો જાયમાને અજને તસ્મિન નેદુર્દુભયો દિવી. એવી રીતે જ્યાં અજને જે છે તેનો જન્મ થયો છે, એ ભગવાન જે છે એ જોકે છે તો અજ, પણ છતાંય ભક્તના માટે તે જન્મ ધારણ કરે છે. તો જાયમાને અજને તસ્મિન. આમ તો જોકે બોલવામાં તો જાયમાને જને, કારણ કે અવગ્રહ બોલાતો નથી. હા, એવી રીતે જાયમાને જને તસ્મિન સમજવાનું એવી રીતે. કેમ કે આનો લોપ થયો છે એટલે. આનો લોપ નિયમના કારણે, પાણીની લોપ છે. તો પાણી ની આવવાનું રોજ. તો અહીંયા પણ અજનો યૌગિક અર્થ લઈએ તો શું થશે? અજાનો અર્થ કે જે જન્મતી નથી તે. સ્ત્રીલિંગ છે ને, પાછી અજા છે, આબંત છે પાછું. તો અજા જે છે તે સ્ત્રીલિંગ છે. અને યૌગિક અર્થ લઈશું તો કદાચિત પ્રકૃતિ પરક ગણી પણ શકાય, પણ એવો અર્થ અહીંયા છે નહીં. યૌગિક અર્થ લેવાય એવો છે નહીં. હવે કેમ નથી હું તમને ટેકનિકલ રીઝન આપીશ. એમ જબરજસ્તી અહીંયા કઈ મહાપ્રભુ જે ઘુસેડ્યું નથી કે બેસાડી દો કે હું જે કઉ છું એ લઈ લો ઓથેન્ટિક. એવું નથી અહીંયા. કેમ નથી એ મહાપ્રભુએ સ્ફુટ કરેલું છે કે કેમ હું નહીં લેવાનો આ યૌગિક. પણ અત્યારે તો સમજમાં આવ્યું આટલું કે એઝર્ટિવ નથી મહાપ્રભુજી કે હું કહું એ તો સાચું માની લો, એવું નથી ત્યાં. તો અહીંયા એ યૌગિક અર્થ નહીં લઈને મહાપ્રભુજી શું કહે છે? યથા હિ અજા અલ્પદોગ્ધ્રી, લક્ષણાવૃત્તિ લઈને કહે છે અલ્પદોગ્ધ્રી. બકરીનો અર્થ જેવી રીતે આપે તેવી રીતે અહીંયા અલ્પ સુખદાયિત્વ જે છે એ ગુણને લઈને અહીંયા જ્યોતિ શબ્દ વપરાયેલો છે. અજા, ચાર શબ્દ વપરાયો, સોરી. ઓકે, નશ્વર સુખદાત્રી. હવે આપણે ઉપનિષદમાં તમારું થોડુંક માથું ખાવું પડશે, કેમ કે નહીં તો આગળ ત્રિવૃતમ એકાઈક એ જે છે ને ત્રિવૃતમ એ પાછું ખબર નહીં પડે. હું તમને એમ કહીશ કે ત્રિવૃત છે તો નહીં ખબર પડે. આપણે છાંદોગ્ય ઉપનિષદ. હા ચાલો, છાંદોગ્ય ઉપનિષદ, રાઈટ? છાંદોગ્ય ઉપનિષદમાં પેજ નંબર, હવે એમાં તો હું તમને પેજ નંબર કહી દઉં. ઓકે, પેજ નંબર છે 338. પેજ નંબર એકાદશ ઉપનિષદો છે ને એમાં 338 નંબર કાઢો, પેજ નંબર.
એમાં આપણે રચના આમાં તો 38 માં તો વિકારો નામ ધેયમ મૃતિકા એવ સત્યમ એ આવે છે. હું સ્વરૂપ બસ એ જ યથા સૌમ્ય કે મૃત્યુંડેન સર્વમૃન્મયમ વિજ્ઞાતમ વાચારંભણમ વિકારો નામ ધેયમ મૃતિકેત્યેવ સત્યમ. આપણે અહીંયાથી બધું ચાલુ કરવાનું છે, એટલે શરૂઆત અહીંથી કરવાની. કેવું સરસ સમજાવ્યું તમે. જો અહીંયા શ્વેતકેતુ ને આરુણી વચ્ચે સંવાદ છે. એટલે શ્વેતકેતુ એ આરુણી નો પુત્ર છે. આરુણી એટલે અરુણ નો પુત્ર ઉદ્દાલક, ઉદ્દાલક નો પુત્ર શ્વેતકેતુ. અને શ્વેતકેતુ જે છે શ્વેતકેતુ જે છે આચાર્ય પાસેથી બ્રહ્મજ્ઞાન લઈને પાછો આવે છે ઉદ્દાલક પાસે, એટલે તેના પિતા પાસે. સંભળાય છે ને બધાને? ઉદ્દાલક જે છે આવીને જયારે શ્વેતકેતુ પાછો આવે છે અધ્યયન કરીને, ત્યારે ઉદ્દાલક તેને પ્રશ્ન પૂછે છે. કેમ પ્રશ્ન પૂછે છે? કેમ કે એને સમજવું છે કે એને કેટલું બ્રહ્મજ્ઞાન ખરેખર ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. જ્ઞાન લેવું અલગ છે કે બધું સમજી ગયા, પણ પછી ઇમ્પ્લિમેન્ટ નહીં કરે તો, આચરણમાં ના આવે તો, આચરણમાં કેટલું છે તેને વેરીફાઈ કરવા માટે ઉદ્દાલકે શ્વેતકેતુને પ્રશ્ન કર્યો. અને એ પ્રશ્ન જે છે એની સિરીઝ જે છે આખી એ બધી ઉપનિષદમાં આવે. હા, તો તે પ્રશ્ન જેની સિરીઝ જે છે આખી એ આ અધ્યાયમાં આવે છે. તો કહે છે જો ઓમ શ્વેતકેતુર આરુણેય આસ પિતો વાચ શ્વેતકેતો વસ બ્રહ્મચર્યમ ન વૈ સૌમ્યાસ્મત્કુલી કુલીનોનુચ્ય બ્રહ્મ બંધુરિવ ભવતી ઇત્યાદિ ઇત્યાદિ જે છે તેમાં હું તમને ખાલી સાર કહી દઉં. ઉદ્દાલકે એવું કહ્યું કે યેના શ્રુતમ શ્રુતમ ભવતી વિજ્ઞાતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ કથમ નું ભગવ સા આદેશો ભવતી. ઉદ્દાલકે કહ્યું કે એવું કઈ વસ્તુ તમે તે ભણ્યો કે જે ન ભણ્યા હોય છતાં પણ તે ભણી શકાય. એક જ વસ્તુથી બધાનું જ્ઞાન થઈ જાય. જે ન ભણ્યો હોય તે પણ તને જ્ઞાન થઈ જાય. એવી જે એક વસ્તુ છે તે ભણી. ઘણી બધી વસ્તુ તે ભણી હશે, ઘણા બધા શાસ્ત્રો ભણ્યા હશે, પણ શું તે એવી વસ્તુ ભણી કે જે ભણવાથી બધું જ ભણાઈ જાય, જેનું જ્ઞાન લેવાથી બધાનું જ જ્ઞાન લેવાઈ જાય? એવું તે ભણ્યું શું? સમજમાં આવ્યું? એક વિજ્ઞાતમ સર્વ વિજ્ઞાતમ ભવતી. એવો કોઈ તત્વ તે ભણ્યું. એક વિજ્ઞાનમ સર્વ વિજ્ઞાનમ ભવતી. એવું કશું કર્યું તે? સમજમાં આવ્યું ને? તો એ જે છે તે પૂછવીને કરી તો શ્વેતકેતુનો બધો જ અહમ ઉતરી ગયો. નહીં, એવું તો કઈ રીતે હોય? એક વિજ્ઞાતમ સર્વ વિજ્ઞાતમ ભવતી. ત્યારે ઉદ્દાલકે કહ્યું કે યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાદ વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકેત્યેવ સત્યમ. જેવી રીતે એક જ માટીથી ઘડો, કુલડો, ઘણી બધી વસ્તુઓ એક જ માટીથી બનતી હોય છે, અને માટીને જાણી લો તો બધું જ જણાઈ ગયું. ઘડોય જણાઈ ગયો અને કુલડોય જણાઈ ગયો અને બધું જણાઈ ગયું. તો યથા સૌમ્ય કે મૃત્પિંડેન સર્વમ મૃન્મયમ, એક માટી જાણવાથી માટીના બધા કાર્યરૂપોનો વિજ્ઞાન થઈ ગયો તને. એવી રીતે આ સમગ્ર જે સૃષ્ટિ છે તેનો જે એકમાત્ર કારણ છે તેને જો તું સમજી જાય તો બધાને સમજી જશે. સમજમાં આવ્યું ને? વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકેત્યેવ સત્યમ.
યથા સૌમ્ય કેન લોહમણીના સર્વલોહમયમ વિજ્ઞાતમ. લોહમણીના થી બનેલી જેટલી પણ વસ્તુ છે કાર્ય, એ લોહમણીને જાણવાથી બધા જ કાર્ય રૂપો સમજમાં આવી જાય છે. તેવી રીતે વાચારંભણમ વિકારો નામધેયમ લોહમિત્યેવ સત્યમ. સમજાયું? હા, ઓકે. પછી શું કહે છે જુઓ, આગળ કહે છે સદૈવ સૌમ્યમ ઇદમગ્ર આસીદ એકમેવાદ્વિતીયમ. તો એ જે વસ્તુ જે છે, એ તત્વ જે છે, જે તત્વથી જાણવાથી બધા જ તત્વો જણાઈ જાય છે, બધું જ જણાઈ જાય છે, એ તત્વ કોણ છે? બ્રહ્મ છે. અને એ બ્રહ્મ તત્વને જે છે કહે છે પછી આગળ કે સદૈવ સૌમ્યમ ઇદમગ્ર આસીદ. એ પહેલા સદ હતો, એકમેવાદ્વિતીયમ, એ એક હતો, અદ્વિતીય હતો. એ હતો, સદ એટલે હતું, હોવું. એ નહોતો એમ નહીં, હતો. એટલે કે કાર્ય જે છે એ કારણમાં સ્થિત હતો. હા, એ કાર્ય જે છે એ કારણમાં અંતર્હિત હતો. કાર્ય જે છે મિથ્યા નથી, એટલે કહે છે સદૈવ સૌમ્યમ, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીદ. કાર્ય જે છે એ કારણમાં પહેલેથી જ હતું, અંતર્હિત હતું. તે વ્યક્ત નહોતું, તિરોહિત હતું. વ્યક્ત નહોતું, ફંક્શનલ નહોતું, તિરોહિત હતું. સદૈવ સૌમ્યમ ઇદમગ્ર આસીદ એકમેવાદ્વિતીયમ, એ એક હતો. તસ્માદ અસતઃ સજ્જાયત. તસ્માદ અસતઃ સજ્જાયત કહે છે કે આ અસત થી પછી એ સત થયો. તો પ્રશ્ન થયો કે અસત થી સત કઈ રીતે થાય? કથમ અસત સજ્જાયતે ઇતિ? તો કે સત્વેવ સૌમ્યમ ઇદમગ્ર આસીદ એકમેવાદ્વિતીયમ. અસત અહીંયા શબ્દ એટલા માટે નથી વપરાયો કે નહીં નહોતો ને હવે થયો, એ અર્થ નથી. અહીંયા અસત નો મતલબ તિરોહિત હતો. તિરોહિત હતો અને હવે આવિર્ભૂત થયો. કેમ કે પહેલા તો હતું સદ જ. એટલે સતનું ઊંધું અસત નહીં. સમજવાય ને? એટલે તેથી કહે છે, તો કહે છે કે અસતમાંથી સત કઈ રીતે થાય? તેથી એ કહે છે કે સદ નો મતલબ અહીંયા છે, અર્થ છે કે સદ એટલે કે જે વ્યક્ત નહોતું થયું, અવ્યક્ત જ હતો હજુ પણ, એ અવ્યક્ત માંથી એ વ્યક્ત થયો. સજ્જાયત સત્વેવ સૌમ્યમ ઇદમગ્ર આસીદ એકમેવાદ્વિતીયમ. પછી કહે છે, જો હવે અહીંયા વિષય આવે છે, જો તદ ઐક્ષત બહુસ્યામ પ્રજાયેતિ. એને આખી સૃષ્ટિ કઈ રીતે કરી? એકમાંથી અનેક સૃષ્ટિ થઈ છે. તદૈક્ષત બહુસ્યામ પ્રજાયેતિ, એને ઈક્ષણ કર્યો. એ જે એક સત હતો ને, જે અદ્વિતીય જે હતો, એ અદ્વિતીય ઈક્ષણ કર્યો, ઈચ્છા કરી કે બહુસ્યામ પ્રજાયેતિ, હું એકમાંથી અનેક થાઉં. ત્યારે પછી કહે છે તત તેજો અસૃજત, એણે પોતાનામાંથી તેજ પ્રકટ કર્યો. તત તેજો અસૃજત, તત તેજ ઐક્ષત બહુસ્યામ પ્રજાયેતિ. પછી એ તેજને ઈક્ષણ થયું, એ તેજને ઈક્ષણ થયું કે હું એકમાંથી બહુ થાઉં. ઘણા બધા લોકો, આપણને ખાલી એટલું જ ખબર હતું તદૈક્ષત બહુસ્યામ પ્રજાયેતિ, પતિ ગયું. એવું જ હતું. આગળ હવે સમજો, એટલે હું સમજાવું છું કે આ જ્યોતિ અહીંયા આવશે હવે અહીંયા. એટલે તેજ ઉત્પન્ન થયું એ વસ્તુ તો આજે જ ખબર પડે. તેજો અસૃજત, તો એને બહુસ્યામ પ્રજાયેતિ પછી શું કર્યું? તેજસ અસૃજત,
એને ઈચ્છા કરી કે હું એકમાંથી બહુ થાઉં, અને પ્રથમ શું એને પ્રકટ કર્યું? તેજ પ્રકટ કર્યો બ્રહ્મે. એ તેજ પછી પ્રકટ થઈને તેજને પણ ઈચ્છા થઈ. તેજમ એક્ષત. તેજ એટલે અગ્નિ લેવાનું. સમજાવું છું. હમણાં થોડી પેશન્સ રાખો, હું તેજને સમજાવું છું એટલે શું. ઓકે, અત્યારે આટલું ટ્રાન્સલેશન સમજો. તત્તેજો અસૃજત, તેજને સૃજન કર્યો. પછી તેજે બહુ ભવનની સંકલ્પ કર્યો કે હું બહુ થાઉં. તો તેજમાંથી શું થયું? એક્ષત બહુશ્યામ પ્રજાએતિ તદ આપો અસૃજત. એને જલ પ્રકટ કર્યો, આપ પ્રકટ કર્યો, જલ તત્વ પ્રકટ કર્યો. તસ્માદ્યત્ર ક્વ ચ શોચતિ સ્વેદતે વા પુરુષસ તેજસ એવ તદ્ભ્યાપો જાયન્તે. અને પાછું એક્ઝામ્પલ આપે છે, ફિઝિકલ આધિભૌતિક એક્ઝામ્પલ પણ આપે છે ઉપનિષદ. કઈ રીતે સમજાય કે તેજમાંથી જલ પ્રકટ થયો? કઈ રીતે સમજાય? તો એક્ઝામ્પલમાં આપે છે કે જયારે માણસને સ્વેદ થાય છે, પરસેવો થાય છે, તો પરસેવોનો જે જલ જે છે એ કોના કારણે નીકળે છે? હીટના કારણે. એને કારણે નીકળે છે ને. તો એ હીટ જે છે એના કારણે જલ પ્રકટ થાય છે. તેવી જ રીતે આ તો જસ્ટ દ્રષ્ટાંત છે, પણ અહીંયા જે કોસ્મોલોજીકલ જે છે, અહીંયા જે આખો જે અહીંયા જે સૃષ્ટિ રચનાની અહીંયા જે સિક્વન્સ બતાવેલી છે તેમાં પણ એવી કોરોલરી છે કે તેજમાંથી આપ કઈ રીતે પ્રકટ થાય છે. ઓકે, પછી કહે છે તાપ એક્ષંત બહ્વયઃ શ્યામ. આપે પણ પછી એ જલે પણ એને ઈક્ષણ કર્યું કે હું એકમાંથી બહુ થાઉં, જુદા જુદા નામ રૂપ પ્રકટ કરું જલ તત્વના. ત્યારે એને શું ઉત્પન્ન કર્યું? તાપ એક્ષંત બહ્વયઃ શ્યામ પ્રજાયમેહિતિ તા અન્નમ અસૃજંત. તો જલે પછી બહુ ભવની નો સંકલ્પ કરીને અન્ન સૃજન કર્યો. અને પછી પાછું કહે છે તસ્માદ યત્ર ક્વચ. ભાઈ આ સુબોધનીજીમાં બીજા સ્કંદમાં આવે છે એ પ્રમાણે છે ના? બીજા સ્કંદમાં આવે છે એમાંથી જલ ઉત્પન્ન થયું એવું જ આવે છે તસ્માદ વા. હા, એવું જ છે સિક્વન્સ, પણ અહીંયા થોડુંક ડિફરન્ટ છે. અહીંયા 3 જ તત્વ કયા છે. જલમાંથી અન્ન બતાવ્યું એ નથી ત્યાં. હા, એટલે અહીંયા થોડોક તત્વની થોડી ગણના થોડી ત્યાં ડિફરન્ટ છે. તૈત્રીયમાં તો એમ કહે છે તસ્માદ વા તસ્માદ આત્મના આકાશ સંભૂત. પહેલા તો આકાશ પ્રકટ થયો. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ પ્રકટ થયો. વાયુ અગ્નિ, વાયુમાંથી અગ્નિ પ્રકટ થયો. એ પ્રમાણે સુબોધનીજીમાં છે. તો અહીંયા જુદું છે, હું એટલે જ કહું છું અહીંયા એને ક્લબ ના કરો. હો, અહીંયા જુદું છે એનો સેન્સ કે સિક્વન્શિયલ સૃષ્ટિ છે એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા એનો અર્થ થોડોક જુદો થાય છે. એ અર્થ નથી થતો ત્યાં જ છે. બરાબર. ઓકે, તો અહીં કહે છે તસ્માદ વા એ તસ્માદ વાળો અહીંયા જુદી રીતે કહે છે. તસ્માદ યત્ર ક્વચ વર્ષતિ તદેવ ભૂયિષ્ટમ અન્નમ ભવતિ. એવી રીતે અહીંયા એક્ઝામ્પલ પણ આપે છે કે અન્ન ક્યારે પ્રકટ થાય? જલ વિના અન્ન પ્રકટ થાય? વર્ષાના તો અન્ન પ્રકટ જ ના થાય. તો વર્ષાના કારણે અન્ન પ્રકટ થાય છે. તેથી વર્ષાનો અન્ન જે છે એ એક રૂપ છે. જેવી રીતે તેજનો એક રૂપ છે જલ. આવ્યું સમજમાં? જલનો એક રૂપ છે અન્ન. એટલે તેજનો પણ એક રૂપ અન્ન હશે જ ને બાય ઇનહેરિટન્સ. બરાબર સમજવાય ને? એ પરંપરાથી મૂળ વસ્તુ ત્યાં હોય. બરાબર. હા, લો ઓફ ઇનહેરિટન્સ થી તો A gives B, B gives C, તો A gives C. બરાબર. તો એવી રીતે અહીંયા અર્થ શું કરવો કે જેમ બ્રહ્મે એક થી અનેક થયો એવી રીતે દરેક બ્રહ્મે પોતાના અંશ કલાને પણ શક્તિ આપી કે તે એકમાંથી અનેક થાય. સમજમાં આવ્યું? તો અહીંયા તેજ જે છે એ બ્રહ્મની એક અંશ કલા છે. હવે અહીંયા તેજ જે છે અહીંયા શબ્દ તેજ વાપર્યો છે અને એ તેજના અર્થમાં છે. એટલે કે
અહીંયા એનર્જીના અર્થમાં છે. સમજમાં આવે છે ને? હા બરાબર. એનર્જીના અર્થમાં છે, બટ એનો જે જનરલ અર્થ શું સમજવાનો છે કે જેવી રીતે બ્રહ્મની અંદર અનેક અંશકલા જે છે તેવી રીતે અનેકવિધ અંશકલા પ્રકટ કરીને એ ઇન ટર્ન એ અનેકવિધ અંશકલાને પણ જેવી રીતે પેલું રિપ્રોડક્શન થાય ને બેક્ટેરિયા પેલા સેલ્યુલર રિપ્રોડક્શન કે એક સેલમાંથી 2 સેલ ને પછી એ સાલ પાછો અને બહુસ્યામ પ્રજાયતિ એકોહમ બહુસ્યામ પ્રજાયતિ પણ એક સેલમાંથી પાછા 4 સેલ એ 4 ના 16 થાય and so forth. સમજમાં આવ્યું ને? એટલે સેલ્ફ રેપ્લિકેશન કહ્યું છે. સેલ્ફ રેપ્લિકેશન નો સિદ્ધાંત સમજો અહીંયા. પછી અહીંયા આપની અંદર ઘૂસી ન જાઓ કે ખાલી હવે આપ જ પ્રકટ થાય બીજું કઈ નહીં. સેલ્ફ રેપ્લિકેશન જે છે ને જે એ સિદ્ધાંત અહીંયા સમજો કે બ્રહ્મ replicates himself into several names, forms and functions, and then in turn those name, forms and functions again replicates itself and over and over and over again. તાપેક્ષંત બહ્વયસ્યામ પ્રજાયતિ અન્નમસૃજંત એ રીતે તેષામ. હવે જો અહીંયા નેક્સ્ટ તૃતીય ખંડમાં એ કહે છે તેષામ ખલ્વેષામ ભૂતાનામ ત્રીણ્યેવ બીજાની. ત્યાંથી હવે ત્રિવૃત્ત આવશે. ત્રિવૃત્ત એટલે અહીંયા જો 3 પ્રકારના બીજ છે. શું છે? તેજ અને અન્ન. આ 3 થયું ને? હા, એ ત્રિવૃત્ત અહીંયા દેવ કહે છે. અહીંયા દેવ શબ્દ વાપર્યો છે પણ અહીંયા કેમ દેવ છે? કેમ કે એક વાત સમજો, અહીંયા ભૌતિક ન હોઈ શકે તેજ. કેમ કે તેજ ભૌતિક જો હોય, પ્રકૃતિ વાળી જો તેજ હોય તો પ્રકૃતિને ઈક્ષણ કરવાની સક્ષમતા હોય? અહીંયા શબ્દ શું મૂકે છે? તાપ એક્ષંત. આપ થોડી એક્ષણ કરે. મૂર્ખો હોય કે વાયુ એક્ષણ કરે કે જલ ઈક્ષણ કરે? ભૌતિક પદાર્થો ઈક્ષણ કરે? ના કરે. પણ અહીંયા ભૌતિક પદાર્થ નથી. અહીંયા સમજમાં આવ્યું ને? આધિદૈવિક બતાવ્યું. દૈવિક પદાર્થો ઉત્પન્ન થયા છે. તૈજસ દૈવિક પદાર્થો ઉત્પન્ન થયા છે એટલે એને દેવ કહે છે. અહીંયા આવ્યું સમજમાં? તો અહીંયા ભૌતિક દૃષ્ટિથી અહીંયા નથી અહીંયા લેવાનું કે કારણ કે અહીંયા ઈક્ષણ છે અને ઈક્ષણ છે એટલે દૈવિક દૃષ્ટિથી લેવાનું છે. અને દૈવિક દૃષ્ટિથી લઈએ તો અહીંયા ઈક્ષણ યોગ્ય શબ્દ ગણાય. એટલે અહીંયા ત્રિવૃત્ત કહ્યું છે. એટલે અજાનો અર્થ અહીંયા ત્રિવૃત્ત દેવતા એમ કે છે. હા, એટલે અહીંયા અજાનો મતલબ પ્રકૃતિ ન હોય. પ્રકૃતિ લો તો કઈ રીતે અર્થ થાય? પ્રકૃતિમાં બુદ્ધિ હોય? ના હોય. પ્રકૃતિની અંદર ઈક્ષણ કેની કેપેસિટી હોય? ના હોય. તો પછી પ્રકૃતિ કઈ રીતે લેવાની? અજાનો મતલબ પ્રકૃતિ જળ છે કેમની કરે ઈક્ષણ? પ્રકૃતિ પ્રધાન તો જળ છે, એનામાં ઈક્ષણની કેપેસિટી જ નથી. અને જેનામાં ઈક્ષણની કેપેસિટી છે એ બિચારો કશું કરી નથી શકતો. બિચારો પુરુષ છે એનામાં બિચારો કરતો રહે ઈચ્છા. તો પેલી પ્રકૃતિ જ ના હોય તો એ કરે શું? 10 વાગી ગયા છે ને. ફાઇનાન્સ પાર્ટ પેલી અજા જોડે હોય, પેલાને પૈસા ખર્ચવા હોય તો કઈ રીતે કરે? અજા જોડે. સમજવાય? ઓકે, અહીંયા રાખીએ આપણે ત્રિવૃત્ત. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જયંતેરો ભરોસો. દ્રઢૈન ચરણ કેરો સાધન और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्विविधां धरो बिना मोल को चेरो भरोસો. દ્રઢૈન ચરણ કેરો. वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.